નમસ્કાર મિત્રો, જય હિન્દ જય ભારત। સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજય ઇન ફાઇન એજ્યુકેશનમાં। તો મિત્રો, હવે ગુજરાત રાજ્યના પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે ખૂબ જ આનંદના સમાચાર સામે આવી રહ્યા છે। તેમાં ગુજરાત મોંઘવારી ભથ્થામાં 10%નો વધારો કરી સૌથી મોટી ભેટ જાહેર કરવામાં આવી છે। તો મિત્રો, તમે પણ ગુજરાત રાજ્યના પેન્શનધારક નિવૃત્ત કર્મચારી અથવા તો સરકારી કર્મચારી છો તો તમારા માટે આ માહિતી, આ સમાચાર ખૂબ જ અગત્યના થવાના છે। તો મિત્રો, કેવી રીતે લાભ મળશે અને ક્યારે લાભ મળશે અને એરિયસ પેટે કેટલા આવશે તેની તમામ વાત મિત્રો આજે આપણે કરવી છે। તો મિત્રો, શું ગુજરાત સરકારના એટલે કે ગુજરાત સરકાર તેમના પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે આ એક મોટી ભેટ સાબિત થશે? તો મિત્રો, બધી જ વાત વિગતવાર જાણતા પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો। તો મિત્રો, વિગતવાર આપણે તમામ વાત વિગતવાર જાણી તો ગુજરાત રાજ્ય સરકાર તેમના પેન્શનરો અને સરકારી કર્મચારીઓને યોગ્ય સમયે મોટી ભેટ આપતી રહી છે। તો મિત્રો, તેમાં આપણે જાણીશું કે કેરળ સરકારે તેના કર્મચારીઓને પેન્શનરોને નોંધપાત્ર રાહત આપી છે। રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થા એટલે ડી અને મોંઘવારી રાહત ડીઆરમાં 10% વધારો જાહેર કર્યો છે। પરિણામે ડીઆર દર 25%થી વધીને 35% થાય છે। આ નિર્ણય 20 ફેબ્રુઆરી 2026ના રોજ જારી કરાયેલા એક સત્તાવાર આદેશ દ્વારા લાગુ કરવામાં આવ્યો હતો। વધેલા દર એવા કર્મચારી અને પેન્શનરોને પણ લાગુ પડે છે જેઓ હજુ પણ જૂના પગાર અને પેન્શન ધોરણ હેઠળ ચૂકવણી મેળવી રહ્યા છે। આ નિર્ણયને મોંઘવારીના સમયમાં લાખો પરિવાર માટે નોંધપાત્ર રાહત તરીકે જોવા આવી રહી છે। તો મિત્રો, આવી રીતે ડીઆરમાં 10%નો વધારો થઈ પેન્શનરો અને સરકારી કર્મચારીઓને ફાયદો થશે। અને મિત્રો, આદેશ શું છે? સરકારી આદેશ મુજબ આ વધારાથી રાજ્ય સરકારી કર્મચારીઓ, શિક્ષકો, સહાયિત શાળાઓ, ખાનગી કોલેજો અને પોલિટેકનિકલ સંસ્થાઓના કર્મચારીઓ, પૂર્ણ સમયના અકસ્માતિક કર્મચારીઓ, સ્થાનિક સંસ્થા કર્મચારીઓ, પેન્શનરો, કુટુંબ પેન્શનરો અને એક્સ ગ્રેશિયા લાભાર્થીઓને લાભ થશે। વધુમાં અસંકાલિત શિક્ષકો, અસંકાલિત આકસ્મિક કર્મચારીઓ અને ફરીથી રોજગાર મેળવનારા પેન્શનરોને પણ વધેલા દરનો લાભ મળે છે। આનો અર્થ એ છે કે નિર્ણય વ્યાપક શ્રેણીમાં લાગુ કરવામાં આવશે અને તેની સીધી અસર ફક્ત હજારો નહીં પરંતુ લાખો લોકોના ખિસ્સામાં પર ભાર પડશે મિત્રો। તો મિત્રો, આવી રીતે તેમના દરેક કર્મચારી અને પેન્શનરોને આદેશનો લાભ થશે, એટલે કે આદેશ પ્રમાણે લાભ થવાનો છે મિત્રો। ત્યારબાદ મિત્રો, આપણે જાણવું છે કે પૂર્વ સુધારેલા પગાર ધોરણો હેઠળ પગાર મેળવતા કર્મચારીઓ માટે નવા ડીએ દર નક્કી કરવામાં આવ્યા છે। વિવિધ પગાર ધોરણોના આદેશ હેઠળ ડીએમાં સુધારો કરવામાં આવ્યો છે। તેની જ રીતે પૂર્વ સુધારેલા પેન્શન ધોરણ હેઠળ પેન્શન મેળવતા લોકો માટે ડીઆર દરોમાં સમાન વધારો કરવામાં આવ્યો છે। સરકાર જણાવે છે કે સુધારેલા દરો સંબંધિત આદેશો અનુસાર લાગુ કરવામાં આવશે, જે જૂના ધોરણો હેઠળ પગાર અને પેન્શન મેળવતા લોકો માટે સમાન રાહત સુનિશ્ચિત કરશે। તો મિત્રો, આવી રીતે ડીઆરને પગાર ધોરણ સુનિશ્ચિત કરશે। ત્યારબાદ એપ્રિલ 2026માં ચૂકવવાપાત્ર ચૂકવણી। તો મિત્રો, વધેલું મોંઘવારી ભથ્થું માર્ચ 2026ના પગાર સાથે ચૂકવવામાં આવશે, જે એપ્રિલ 2026માં ચૂકવવામાં આવશે। મોંઘવારી રાહત એપ્રિલ 2026ના પેન્શન સાથે ચૂકવવામાં આવશે, જે એપ્રિલ પણ ચૂકવવામાં આવશે। જો કે બાકી રકમ અંગે સરકારે જણાવ્યું છે કે આ સંદર્ભમાં અલગ આદેશો જારી કરવામાં આવશે। આનો અર્થ એ છે કે કર્મચારીઓ અને પેન્શનરોએ તેમના બાકી રકમ માટે થોડી વધુ
રાહ પણ જોવી પડી શકે છે. તો મિત્રો આવી રીતે એપ્રિલ 2026માં તેમની ચૂકવણી આપવામાં આવશે. અને મિત્રો વિગતો શું છે? સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે રાજ્યના જાહેર ક્ષેત્રમાં ઉપક્રમો, વૈધાનિક નિગમો, સ્વયંસેવક સંસ્થાઓ અને ગ્રાન્ટ ઇન એડ સંસ્થાઓના કર્મચારીઓ અને પેન્શનરોને પણ આ વધારા મળશે, પરંતુ ચોક્કસ શરતો અને રાજ્યના DADR પેટર્ન પર. પહેલેથી જ કાર્યરત સંસ્થાઓ તેમની નાણાકીય પરિસ્થિતિના આધારે વધેલા દરને લાગુ કરી શકે છે. જો તમે ખર્ચાઓ પૂરા કરવામાં મુશ્કેલીઓ સામનો કરવો પડે છે, તો તેમને પહેલાં સરકારનો સંપર્ક કરવો પડે છે. જો કે જે સંસ્થાઓ પગાર અથવા તો પેન્શન ખર્ચનો 90%થી વધુ સરકારી અનુદાન દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે અને તેઓ મંજૂરી સાથે આનો અમલ કરી શકે છે. જો કે આ આદેશ KSEB અને KSRTC જેવી સંસ્થાઓને સીધો લાગુ પડશે નહીં અને તેમને એક અલગ પ્રક્રિયા પ્લાન કરવું પડશે મિત્રો.